હેલો એવરીવન. હાઈકોર્ટની પરીક્ષાની તારીખ 27 એપ્રિલથી બદલાઈને હવે 11મી મે થઈ ગઈ છે. તૈયારી લગભગ બધાની પતી જ ગઈ હશે. બાકી હશે તો ખાલી પ્રેક્ટિસ. તો એ જ પ્રેક્ટિસના ભાગરૂપે આપણે અગાઉ અંગ્રેજીનું અને ગણિતના 2 વિડીયો મૂક્યા હતા. હવે વધુ મેથ્સ રિઝનિંગ માટે બીજા પેપર નંબર 5 અને 6 માટે આ વિડીયો બનાવેલો છે. દરેક પ્રશ્નની શરૂઆતમાં 20 સેકન્ડ આપીશું રકમ વાંચવા માટે અને પછી દાખલો શરૂ કરીશું. પેપર નંબર 5. If laminate is written as KZLDMS, then how would side be written? Okay. LAMET KZLDMS. બધામાં -1 થાય છે તો સેમ વસ્તુ અહીંયા એપ્લાય થશે. SIGHT -1R આનો થશે H F G અને S. બધા -1 એપ્લાય કરે તો આપણો જવાબ થશે આન્સર 4, ઓપ્શન 4. Arrange the words in logical and meaningful order. 5 અલગ અલગ વસ્તુ આપી છે. લોજિકથી ગોઠવીએ તો એક ફૂડ ચેન છે. ફૂડ ચેનમાં સૌથી પહેલાં કોણ આવશે? પત્તા, લીવ્સ. ઓકે. લીવ્સ પછી આવશે ગ્રાસહોપર, તીતીકોડા. ઓકે. પછી આવશે ફ્રોગ, દેડકા. પછી આવશે સ્નેક, સાપ. પછી આવશે ઈગલ, એટલે બાજ. એટલે પત્તા ખાશે ગ્રાસહોપર, એને ખાશે, એને ફ્રોગ ખાશે, ફ્રોગને સાપ ખાશે અને સાપને ઈગલ. આ રીતે ફૂડ ચેન ચાલે. ઓકે. તો એમાં શું પૂછ્યું છે? બસ આ ઓર્ડર ગોઠવો. તો ડી, પછી ડી અહીંયા મિસ્ટેક છે, ઈ થાય. ABCD E. તો E C A D અને B. એટલે આપણું તરફ છે ઓપ્શન 3, ACADB. સિરીઝ ગોઠવો. જો અહીંયા સિક્વન્સ એવી રીતે ચાલે છે કે દરેક સ્ટેપ આમ એન્ટી ક્લોકવાઇઝ ફરશે. આ ડોટ અહીંયા જશે, પ્લસ અહીં સાઈડ આવ્યો અને ગુણાકાર અહીંયા આવ્યો. સેમ વસ્તુ એક સ્ટેપ આગળ વધશે. તો આના વસ્તુ આપણે આગળ ફોલો કરીએ તો પ્લસ અહીંયા આવશે, ડોટ નીચે આવશે, ક્રોસ આ બાજુ જશે. તો એ ઓપ્શન ફક્ત ઓપ્શન 1 છે જવાબ. સાદરું આપવાનું છે, બસ ચેન બદલી. તો આપણે બધા ચેન જે પ્રમાણે કીધા છે એ પ્રમાણે બદલી દઈએ. 5 + 2 -4 × 7 / 2. ઓકે. સૌથી પહેલા ગુણાકાર થાય, 7 × 4 = 28. ઓકે. તો થશે 15 + 2 28/2. તો આ થશે 14 × 28 એટલે -14. ડન. સાદુરૂપ આપશો, જવાબ થશે 3, ઓપ્શન નંબર 4.
A clock is facing mirror and the time in mirror reads 2:30. What is the actual time? ઓકે, મિરરમાં કીર્તન થાય છે. ધારો કે આ મિરર છે, મિરરમાં દેખાય છે 2:30, તો આપણે 2:30 વગાડી દઈએ. આ 12, 3, 6, 1 અને 2. ડન. 2:30 માટે નાનો કોટ અહીંયા અને મોટો કોટ અહીંયા થશે. સેમ વસ્તુ સામેની સાઈડ બનશે. 12, 3, 6 અને 9. મિરર વસ્તુ એવી છે ઉલટી દેખાશે. તો નાનો કોટો આ સાઈડ આવશે, મોટો કોટો નીચે. તો કેટલા વાગ્યા હોય? 9:30. આ આપણો આન્સર, ઓપ્શન નંબર 1. In a joint family, there is a father and a mother who have two married sons, one widower son, and one unmarried daughter. The married son have two daughters each, and the widower has one son. How many female members are there in family? ઓકે, ફેમિલીની અંદર બધા ફિમેલ હોવાના છે. તો પહેલા આપણે ગણી લઈએ કેટલા મેમ્બરો છે. એક ફાધર અને મધર. ડન. ફાધર, મધર હેવ ટુ મેરિડ સન, મતલબ એમના 2 સન છે. સન 1, સન 2. ડન. એમના બંનેના વાઈફ હશે. પછી છે એમને વન વિડોવર સન, એક વન વિડોવર સન. ઓકે, એન્ડ વન અનમેરિડ ડોટર, અનમેરિડ daughter. Done. The married son have two daughter each. દરેકને 2 છોકરીઓ છે. તો આની પાછળ 2, આના પણ 2 daughter. Okay. And the widower son has one son. અને એક સન છે. હવે ફિમેલ મેમ્બર ગણીએ. ફિમેલ મેમ્બર કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ મિલાઈને 8 મેમ્બર છે ફિમેલી. ઓપ્શન નંબર 1. એના લોજિક ગોઠવ્યો. એ કે ક્યુ, એની અંદર દરેક આમાં -1 કશો ઝાડ, +1 એલ અને -1 પી. આ રીતે એનું લોજિક આપેલી છે. સેમ વસ્તુ એપ્લાય કરવાની છે, પણ અહીંયા ઉપર ઉલટું શોધવાનું છે. નીચે એમને આપેલું છે સી કે આર. ઉલટું કરવાનું હોય તો મતલબ પ્રોસેસ ઉલટી થશે. આ દિશામાં કરવી હોય, આ નીચે સાઈડ હતી, આપણે ઉપરની સાઈડ કરવાની, તો આ +1, -1, +1 કરવી પડે. તો એ મુજબ ગોઠવીએ તો ડી જે એસ. તો આ થશે આપણો આન્સર, ઓપ્શન નંબર 2. સિરીઝ ગોઠવીએ. પી ડી જી આઈ એલ ખાલી જગ્યા ક્યુ. ડિફરન્સ જોઈએ તો આની બેની વચ્ચે +2, આની વચ્ચે +3, +2, +3. તો કયો આવશે? +2 આવશે. +2 કયો થશે? એન. આપણો આન્સર ચેક કરીએ તો એના પછી +3 આવવો જોઈએ, થાય છે. આપણો જવાબ થશે ઓપ્શન નંબર 3.
હાઉ મેની પેર ઓફ લેટર્સ આર there in word jigsaw, each of which has as many letters between them as they have between them in the English alphabet. આ જે વર્ડ છે jigsaw, આના કોઈ પણ બે લેટર વચ્ચે એટલા જ લેટર હોવા જોઈએ જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં છે. તો આની પ્રક્રિયા જોઈએ તો ફક્ત જે અને આઈ જ મળે છે, જેની અંદર વચ્ચે ઓકડા શૂન્ય છે અને આલ્ફાબેટમાં પણ ઇંગ્લિશમાં જે પછી આઈ જ ડાયરેક્ટ આવે છે એમાંય શૂન્ય છે. તો આવી સંખ્યા કુલ એક જ થાય છે, એના સિવાય બીજું કોઈ નજરે આવતું નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર 2. તો total of the ages of closest 75 girl is 150. Average age of 25 of them is 12 year and another 25 is 16 year. What is the average of other remaining? 75 girls એમની ટોટલ એજ થાય છે 1050. એમાંથી 25ની એવરેજ છે 12 અને બીજા 25ની એવરેજ છે 16 અને એના પછીના 25ની શોધવાની છે. ઓકે, એ શોધવા માટે પહેલાં ટોટલ એજ કરીએ. તો આની ગુણાકાર કરો એટલે ટોટલ એજ મળી જાય. ગુણાકાર થશે 300 અને આનું થશે 400. ટોટલ થયા 700. તો બાકીના 25ના કેટલી સંખ્યા થાય? 1050 માઇનસ 700 કરશો એટલે આપણો જવાબ મળશે 350. આ રિમેનિંગ 25ના ટોટલ એજ છે. તો એવરેજ ઓફ રિમેનિંગ 25 ગર્લ્સ એજ ટોટલ એજ ભાગ્યા એમની ટોટલ સંખ્યા. પછી ના ભાગે 14થી ભાગ ચાલશે, જવાબ થશે 14. આપણો છે આન્સર ઓપ્શન નંબર 2. The boys and girls in class are in ratio of 3:2. If 20% of boys and 25% of girls are adult, then what is the percentage of students who are minor? Okay. Boys and girls નો રેશિયો આપી દીધો છે 3:2. ડન. એટલે સમજીએ કે ટોટલ 3x બોયઝ છે અને 2x ગર્લ્સ છે. એમાંથી બોયઝ 20% અને ગર્લ્સની અંદર 25% એડલ્ટ છે. ઓકે, તો માઇનોર આમાં કેટલા થશે? 80% અને આની અંદર 75%. ઓકે, બસ તો પછી આપણે પર્સન્ટેજ શોધવાનું છે 75% 80%નું. તો પર્સન્ટેજ ઓફ માઇનોર સ્ટુડન્ટ, ટોટલ માઇનોર સ્ટુડન્ટ કેટલા છે? તો પહેલા આના ગણીએ, આ થશે 3xના 80% ભાગ્યા 100 અને આ બાજુ 2xના 75%. એ આપણા માઇનોર છે. તો 3x 80 ભાગ્યા 100 પ્લસ 2xના 75%. આ બંને માઇનોર સ્ટુડન્ટનો સરવાળો ભાગ્યા ટોટલ સ્ટુડન્ટ કેટલા છે? 3x પ્લસ 2x. ડન. અને આ બધા સાથે ગુણ્યા 100 કરી લે એટલે પર્સન્ટેજ થઈ જશે. તમે આ સાદરો ભાગશો આપો તો જવાબ આવશે 78. આપણો છે આન્સર ઓપ્શન નંબર 1.
Shopkeeper claimed to sell his article at a discount of 10%, but mark his article by increasing the cost price of each by 20%. What is gain percentage? ઓકે, એને ડિસ્કાઉન્ટ આપવું છે, પણ ક્યારે? પહેલા 20% કોસ્ટ પ્રાઇસની ઉપર લખશે અને પછી એની ઉપર ડિસ્કાઉન્ટ આપશે. તો એકચ્યુઅલમાં ગેઇન પર્સન્ટેજ કેટલા છે? ધારો કે 100 રૂપિયાની વસ્તુ છે, એની પર 20% ઇન્ક્રીઝ પ્રાઇસ કરવી હોય તો 120 થશે એની, અને એની પર 10% ડિસ્કાઉન્ટ થશે, મતલબ 90 પ્રાઇસ થશે. આ સાદુરૂપ આપણે આપીએ 108, મતલબ 100 ની 108 થશે, એટલે કે 8% ગેઇન થશે. તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર 3. The cost of petrol is 100 rupees per liter. Okay. The cost of petrol is 100 rupees liter. After adulteration with diesel mix kari, which cost 50 rupees per liter. Summit sell mixture of 96 per liter, making a profit of 20%. In what ratio does the mix petrol and diesel? તો 96 રૂપિયા વેચે છે મિક્સચરને, જેની અંદર 20% પ્રોફિટ છે. તો આપણે પહેલા મૂળ પ્રાઇસ શોધીએ. તો 120 છે, 96, 100 કેટલા? ડન. 196 બાય 120 12 તો 80 રૂપિયા મૂળ પ્રાઇસ મિક્સચરની છે. હવે 80 રૂપિયાના મૂળ પ્રાઇસ મિક્સચર બનાવવું હોય તો 100 રૂપિયાનું પેટ્રોલ અને 50 રૂપિયા પર લીટરનું ડીઝલ. પ્રાઇસ કરવાની 80, ક્રોસ કરી લઈએ, થશે 30, આ બાદ થશે 20, એટલે કે 3:2. આ રેશિયોમાં તમારે મિક્સ કરવું પડે. તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર 2. Two intercity trains travel in opposite direction at a 36 km per hour and 45 km per hour. A woman sitting in the slower train passes the faster train 8 seconds. What is the length of fastest train? બે ટ્રેનની સ્પીડ આપેલી છે 36 અને 45. ઓકે, વુમન બેઠી છે છત્રીવાળી સ્પીડમાં. તો એ ટ્રેનની અંદર બેઠી છે, જ્યાંથી ફાસ્ટ ટ્રેન 45 સ્પીડવાળી ત્યાંથી પસાર થાય છે, એ વુમનને ક્રોસ કરે છે 8 સેકન્ડમાં. ડન. તો 36ની સ્પીડથી વુમન જાય છે, એની સામેથી આવશે 45 સ્પીડથી. તો આપણી ટોટલ સ્પીડ વુમનની કેટલી થશે? સ્પીડ થશે 36 + 45, એટલે કે 81. ડન. અને ટાઈમ છે 8 સેકન્ડ. હવે 81 આપણા ટોટલ કિલોમીટરમાં છે અને સેકન્ડમાં સમય આપેલો છે. તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ 81ને. તો 81 ક્રોસ આ થાય કિલોમીટર પર સેકન્ડ, કિલોમીટર પર અવર, તો ગુણ્યા 5/18, અને 81 9 18 ઇક્વલ ટુ થશે 45/2 મીટર પર સેકન્ડ. ઓકે, હવે આપણે ગણવાની છે લેન્થ. ફાસ્ટની લેન્થ કેટલી છે?
તો એની સ્પીડ થશે 45/2 અને ટાઈમ છે 8 સેકન્ડ. લેન્થ થશે 180 મીટર. આ આપણું છે આન્સર. ઓપ્શન નંબર 1. If Indus is coded as 03865 and tennis is coded as 243305, then how will you code it student? Coded कर देते हैं INTUS 03865. Tennis 243305. Done. આપણો માગે જવાબ સ્ટુડન્ટ. મોસ્ટલી જ્યારે સેમ નંબર આપેલા હોય છે અને 2 વખત આપેલા હોય એટલે વેલ્યુ સીધી અપલોડ કરવાની હોય છે. તો આપણે સ્ટુડન્ટની આ બધાની વેલ્યુ સામે લઈ લઈએ. સ્ટુડન્ટની S5, Tની 2, U માટે 6, D માટે 8, E માટે 4, N માટે 3 અને T માટે થશે 32 જ. આપણો જવાબ છે ઓપ્શન નંબર 3. Varsha walk 20 કિલોમીટર ટુ ધ વેસ્ટ. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને વેસ્ટ ડાયરેક્શનમાં જવાનું છે. તો પહેલાં વેસ્ટ ડાયરેક્શન કે બાદ થશે આ સાઈડ 20 કિલોમીટર એન્ડ ધેન 20 કિલોમીટર લેફ્ટ, ડાબી સાઈડ 20 કિલોમીટર. ઓકે, નાવ એવરી ટાઈમ ટર્નિંગ હર રાઈટ સી વોક 10, 30 એન્ડ 30. 3 વખત રાઈટ લેશે. ફર્સ્ટ રાઈટ 10 કિલોમીટર, સેકન્ડ રાઈટ 30 કિલોમીટર and third right is 30 કિલોમીટર. ઓકે, અહીંયા આવશે. ડન. હવે શું કહેવું છે? હાઉ ફાર ઇઝ સી નાવ ફ્રોમ હર સ્ટેન્ડિંગ પોઈન્ટ? કેટલી દૂર છે પોતાનાથી? જો આ 20 હતું તો આ કેટલું હોય? 10 હોય. તો એ જ અહીંયા હશે અંતર 10 કિલોમીટર. આપણો થશે આન્સર ઓપ્શન નંબર 2. Five person P, M, U, T, and X live separately. Okay. In one of the following place: palace, hut, fort, house, and hotel. Each one like two different color from the among the following: blue, black, yellow, and green. You like red and blue. અહીંયાથી સ્ટાર્ટ કરી પહેલા ગોઠવવાનું. એક પેલેસ, હટ ઝૂંપડી, ફોર્ટ, હાઉસ અને હોટેલ. 5 પ્લેસ છે, 5 કલર છે: બ્લુ, બ્લેક, રેડ, યલો એન્ડ ગ્રીન. ડન. યુ લાઈક રેડ એન્ડ બ્લુ. રેડ એન્ડ બ્લુ યુને પસંદ છે. ટી લાઈક બ્લેક. ટી લાઈક બ્લેક. The person live in palace does not like black and blue. અહીંયા black
એન્ડ બ્લુ. આ બે નહીં ચાલે. ઓકે, એનો મતલબ કે યુ કેન્સલ, ટી કેન્સલ. પી લાઇક્સ બ્લુ એન્ડ રેડ. પી લાઇક્સ બ્લુ એન્ડ રેડ. પી મતલબ કે અહીંયા પી પણ નહીં ચાલે. ઓકે, એમ લાઈક યલો. એક્સ લીવ ઇન હોટેલ. અહીંયા હોટેલમાં છે એક્સ. તો એમ લીવ ઇન વેર, ક્યાં રહે છે? જો અહીંયા હોટેલમાં એક્સ છે તો એટલે એક્સ અહીંયા પણ નથી. તો હવે વધ્યો કોણ પેલેસ માટે? ફક્ત એમ જ વધ્યો છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર 2, પેલેસ. Select a figure from the answer set which will continue the series established by the fourth problem figure. ફિગરો આપી છે 4. તો એમાં તમે સિક્વન્સ જોઈશો તો પહેલા સર્કલ મૂવ કરે છે, પછી સ્ક્વેર મૂવ કરે છે, ફરીથી સર્કલ મૂવ કરશે. ઓકે, જે અહીંયા આવશે. પછી હવે વારો કોનો આવશે? સ્ક્વેરનો મૂવ કરવાનો. તો અહીંયા સ્ક્વેર જશે અને સર્કલ ત્યાં ત્યાં. એટલે આપણો જવાબ હશે ઓપ્શન નંબર 2. The average weight of a class dropped from 65 kg to 62 kg when a student weighing 77 kg is absent today. How many students are there in the class today? આજે કેટલા છે? તો 77 kgનો એક વિદ્યાર્થી નથી આવતો, એટલે એવરેજ 65 થી ડ્રોપ થઈને સીધી 62 થઈ જાય છે, મતલબ -3 ઘટી જાય છે. કોઈ પણ વિદ્યાર્થીના આપણે જેમ ક્લાસમાં ઉમેરીએ તો જે વધારો થાય છે એ રીતે ઘટાડાની કેલ્ક્યુલેશન આપણે કરીએ ઉલટા. ઠીક છે, તો 65 kgના અંદર જે વધારો ઉમેરેલો છે એ દરેક બાળકની અંદર 3x, મતલબ ધારો કે x સંખ્યાના બાળકો હોય તો 3x જેટલા ઉમેરો. પોતે 65 kg આપણે સમજી લઈએ વધારાનો છેલ્લું બાળક છે જે હાલ એબસન્ટ છે, એની અંદર દરેકની અંદર 3x હિસ્સો આપે, પછી પોતે 77 kg છે. એટલે 77 kg પોતાનું ડ્રોપ થઈને 65 kg થાય છે ત્યારે થાય છે જ્યારે દરેકમાં 3x ઉમેરાય છે. હવે આ ગાયબ થઈ ગયું એના કારણે 65 ના 62 થઈ ગયા. ઓકે, તો આ થયા છે પ્રમાણે તમને વેલ્યુ કેટલી મળશે? 77 - 65 = 12. તો x = 4. આન્સર આપણો જવાબ થશે ઓપ્શન નંબર 1. $4,200 become $5,712 in 4 years at a certain rate of simple interest. If the interest rate is increased by 3%, what would be the amount? તો 4200 રૂપિયા 4 વર્ષમાં, 4 year, 5,712 બની જશે. મતલબ કે કેટલો વધારો થયો? 1512 રૂપિયાનો. હવે એવું કેવું છે કે if the interest rate increased by 3%, તો પહેલા આપણે આનો ઇન્ટરેસ્ટ રેટ શોધી લઈએ કેટલો થાય છે. તો ઇન્ટરેસ્ટ 1512 છે, પી આર એન બાય 100 કરીએ, આઈ બરાબર પી આર એન બાય 100 એ જ એપ્લાય કરવાનું છે. 4500 આર શોધવાનું છે, એન 4 વર્ષ છે 100. તો આર આપણે મળી જશે. કેટલું થશે? 1512 ભાગ્યા આ ઉડી જશે 42 × 4
4 વડે ભાગ ચલાવો 3, 7, 8, 42 વડે ભાગ ચલાવો થશે 9, તો 9 થશે. તો અહીંયા આર હતો 9. હવે એની અંદર 3% વધારો કર્યો છે એટલે ન્યૂ આર થશે 12. ઓકે, તો 12% આર ઉપર ઇન્ટરેસ્ટ રેટ કેટલો થશે? તો આઈ ઇઝ ઇક્વલ ટુ PRN એટલે 4500 ખૂણે 12% ખૂણે 4 વર્ષ ભાગ્યા 100. 3નો ગુણાકાર કરીએ તો મળશે 2016. તો હવે એમાઉન્ટ કેટલી થઈ ગઈ? એમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે મૂળ મૂડી 4500 વત્તા 2016 વ્યાજ, ટોટલ થશે 6216. આપણો આન્સર ઓપ્શન નંબર 2. Abhijit, Binay and Chintu started a business with investment in ratio 5:6:8 and decided to distribute the profit after each year. After 1 year, Chintu withdrew 50% of his capital and Abhijit increased his capital 60%. So after 2 years, what is the ratio should be profit earned be distributed among the five? Abhijit, Binay and Chintu. તો આપણે બંને વર્ષનું ટોટલ આપણે એમનું ઇન્વેસ્ટમેન્ટ શોધી લઈએ. પહેલા વર્ષે અભિજીત, વિનય, ચિંટુ એમનું ઇન્વેસ્ટમેન્ટ છે 5:6:8 મતલબ કે 5x 6x 8x. આ પહેલા વર્ષેથી. હવે વાત છે નેક્સ્ટ યર. એમાં કેવું છે, ચિંટુ વિડ્રો 50%, ચિંટુનું 50% કાઢી નાખવાનું મતલબ કે 4x ઓછું થશે એટલે વધશે હવે 4x. બીનાઈમાં કોઈ ચેન્જીસ નહીં, એ 6x બીજા વર્ષે પણ એ જ રાખશે. આ સેકન્ડ યર આપણે શોધીએ છીએ. અભિજીત ઇન્ક્રીઝ હિઝ કેપિટલ 60%. આમાં વધારો કરવાનો છે 60%. 60% કેટલા થશે 5xના? 60/100. 5 6 5 2 10 3 એટલે 3x. અહીંયા વધશે 3x તો થશે 8x. તો આ હતા ફર્સ્ટ યર પહેલું, આના સેકન્ડ યર. તો બંને વર્ષ એમને કેટલા ઇન્વેસ્ટમેન્ટ થયું? તો આ થશે ટોટલ 13x 12x 12x મતલબ કે 13:12:12નો રેશિયો થશે એમનો. આ આપણો થશે આન્સર ઓપ્શન નંબર 1. From 3:1 solution, milk and water, 20% is taken out and replaced by milk. Then ratio of milk and water become. મિલ્ક છે, વોટર છે, જે રેશિયો 3:1ના પ્રમાણમાં છે. એટલે કે માનો કે આ 3 લીટર છે અને આ 1 લીટર છે. ઓકે, હવે 20% ટેકન આઉટ. આ ટોટલ હતું 4 લીટર, એમાંથી 20% કાઢી નાખ્યો. કેટલું કાઢી નાખ્યો? 20% કેટલું થશે? 4Lનું 4 × 20/100 0.8 થશે. એટલે આટલું રિપ્લેસ કરી દો, રિપ્લેસ્ડ બાય મિલ્ક. તો હવે મિલ્કના બંનેના કેટલા ઘટાડા થાય પહેલાં ચેક કરી લઈએ. આની અંદર 20% ઘટશે મતલબ વધ્યા 80%. તો વધ્યા 2.4 લીટર. આનો 20% સીધો ઘટી જાય તો બનશે 0.8 લીટર. આ જે વધારાનું રિપ્લેસ કર્યું છે મિલ્કથી, અહીંયા ઉમેરવાનું છે.
તો વધી આપણે 0.8 લીટર, એટલે હવે થયા મિલ્ક થયું 3.2 લીટર, પાણી તો 0.8 લીટર વધ્યું. હવે તો રેશિયો કેટલો થયો? 32:8, એટલે કે 4:1. આ બધો છે આન્સર, ઓપ્શન નંબર 3. A car covered the first 30 kilometers of its journey in 45 minutes and the remaining 25 kilometers in 35 minutes. જર્ની સ્ટાર્ટ કરીએ, એની અંદર પહેલા 30 કિલોમીટર 45 મિનિટ થશે, બાકીના 25 કિલોમીટર એના માટે એને લીધો ટાઈમ 35 મિનિટ. ઓકે, તો ટોટલ એને ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? 55 કિલોમીટર થશે, અને ટોટલ એને ટાઈમ કેટલો લીધો છે? 80. એને કલાકમાં કન્વર્ટ કરવા હોય તો કલાકમાં કન્વર્ટ કરવા હોય તો ભાગ્યા 1.60 કરીએ ટન. તો આપણે સ્પીડ ગણીએ, સ્પીડ પર આવર ટોટલ ડિસ્ટન્સ 55 કિલોમીટર ભાગ્યા 80/60 સમય, તો 55 × 60/80, 3 દૂના 6, 4 દૂના 8, મતલબ કે 165/4 ના મતલબ થશે 41/1/4. આપણો આન્સર થશે ઓપ્શન નંબર 4. Five students A, B, C, D, and E are sitting in a row. D is on the right of E. D is in right of E. Okay. B is on the left of E. On the left side में B बैठो जाए. But it's on the right of A. પણ એની રાઈટમાં છે, મતલબ એ એની રાઈટમાં B બેઠો છે. D is on the left of C. આ D પોતે C ની લેફ્ટમાં છે, મતલબ C અહીંયા હોય, એની લેફ્ટ સાઈડમાં D હોય. તો who is sitting on the extreme left? એક્સ્ટ્રીમ લેફ્ટ કોણ છે? એ, એટલે ઓપ્શન થશે ઓપ્શન નંબર 1. મિસિંગ ટર્મ શોધવાનું છે સિરીઝમાં. સિરીઝ જોઈએ તો આખી સિરીઝ જ ઉલટી છે. QPO, પછી NML, પછી KJI, તો પછી શું આવશે? HGF, ETC, CDEFGHIJKLMNOPQ. એકદમ સારા છે, એટલે આપણો થશે આન્સર ઓપ્શન નંબર 4. A certain sum of money become 880 in 2 years
at 5% rate of simple interest. If the same sum is put on compound interest for the same period and at the same rate of interest, what will be the compound interest? Okay. તો કોઈ એક રકમ છે જે 880 રૂપિયા થાય છે 5% લેખે 2 વર્ષમાં. ઓકે, become 880 in 2 years at 5% rate of simple interest છે. Okay, if the same sum is put on the compound interest, જો compound interest એને મૂકવામાં આવે for the same period at the same rate of interest, what will be the compound interest? તો compound interest કેટલો હશે? તો આપણે પહેલા શોધી લે મૂળ રકમ કેટલી છે. ઓકે, ધારો કે કોઈ રકમ x છે જે 2 વર્ષે 5% લેખે સાદા વ્યાજે 880 રૂપિયા થઈ જશે. ઓકે, તો થશે કેવી રીતે? અહીંયા 5% લેખે 1 વર્ષના, તો 2 વર્ષના કેટલા થશે? 10% થાય. ઓકે, તો કુલ વ્યાજ સમજો કે 110 રૂપિયા થાય 100 રૂપિયાના, તો એ થયા 880. તો મૂળ રકમ 100 એ કેટલી થાય? તો 880 ગુણ્યા 100 ભાગ્યા 110. ઓકે, તો થશે 800. આ થઈ આપણી મૂળ રકમ. 2 વર્ષે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાથે 880 થાય છે. ઓકે, તો મતલબ સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલો થયો? સિમ્પલ ઇન્ટરેસ્ટ હશે 80 રૂપિયા. નો મતલબ ફર્સ્ટ યર એ હશે 40 રૂપિયા અને બીજા વર્ષે સેકન્ડ યર 40 રૂપિયા. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં કેટલી વસ્તુ હોય છે કે જે પહેલા વર્ષે વ્યાજ આવે એની પર પણ વ્યાજ લાગતું હોય છે. એ ઉમેરો એટલે તમારું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બની જશે. તો 40 રૂપિયા ઉપર કેટલું વ્યાજ લાગશે? 5% લેખે. 40 ગુણ્યા 5 ભાગ્યા 100. 2 દુ 4, 5 દુ 10. તો 2 રૂપિયા જેવું વ્યાજ થશે. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ હશે 40 વત્તા 40 વત્તા 2 એટલે 82. ઓકે, આ થશે આપણો આન્સર, ઓપ્શન નંબર 2. બેંક ઓફર અ સ્કીમ. એક સ્કીમ છે બેંકની, જે તમે ડિપોઝિટ કરશો 1600 દિવસ માટે. ડિપોઝિટ મેડ ફોર 1600 ડેઝ આર ડબલ્ડ ઇન અ વેલ્યુ. 1600 દિવસમાં તમારી વેલ્યુ ડબલ થઈ જશે. ધ ઇન્ટરેસ્ટ રેટ બિંગ કમ્પાઉન્ડેડ ડેલી. ધ ઇન્ટરેસ્ટ એકર્ડ ઇન ડિપોઝિટ 1000 ઓવર ધ ફર્સ્ટ 400 ડે વુડ બી એપ્રોક્સિમેટલી કેટલા? એટલે કે તમારી રકમ 1600 દિવસમાં ડબલ થઈ જાય છે. ઓકે, અને 1600 દિવસમાં જો ડબલ થઈ જતી હોય તો ધારો કે તમે 1000 રૂપિયા મૂક્યા તો કેટલા રૂપિયા થશે એ ગણવાનું છે. ચલો માનીએ કે 1600 રૂપિયા છે, ધારો કે 1000 રૂપિયા 1600 દિવસ માટે મૂકીએ તો કેટલા થશે? ડબલ મતલબ 2000 રૂપિયા થઈ જશે. એટલે કે પ્લસ 1000 રૂપિયા થયા. ડન. હવે એનો મતલબ એવો થયો કે 1600 દિવસમાં 1000 રૂપિયા મળે છે, તો 400 દિવસમાં કેટલા મળશે? 400 ગુણ્યા 1000 ભાગ્યા 1600. ઓકે, તો થશે કુલ મિલાઈને 250 રૂપિયા. આ થયું આપણું 400 દિવસનું વ્યાજ. ઓપ્શન 1 જવાબ. On Independence Day,
Sweets were to be equally distributed among 350 children. But on that particular day, 25 children are absent. Thus, each child get 5 extra sweets. How many sweets did each child get? Okay. તો અહીંયા વસ્તુ છે ઇન્ડિપેન્ડન્સ ડે છે 15 ઓગસ્ટનો સમય છે અને બધા બાળકો મતલબ 350 બાળકો વચ્ચે ચોકલેટ વેચવામાં આવે છે. ઓકે, ઇક્વલી વેચવામાં આવે છે. પણ એ દિવસે 350 જગ્યાએ 25 ઓછા આવ્યા છે. મતલબ કે 325 બાળકો આવ્યા છે એટલા માટે દરેકના ભાગે 5 ચોકલેટ વધારે આવે છે. તો કેટલી ચોકલેટો વેચી હતી આપણે એટલી ગણવાની છે. એટલે ચોકલેટો શોધવાની તો ધારી લે કે આપણે એક ચોકલેટ હતી તો 350 બાળકો હોત તો દરેકના ભાગે એક ચોકલેટ આવવાની હતી. ડન. તો જ્યારે 325 બાળકો હતા 25 ઓછા તો દરેકના ભાગે 5 વધારે આવવાની હતી. મતલબ કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ 5 ચોકલેટ મળવાની હતી. બસ હવે સાદુરૂપ આપવાની વાત છે. અહીંયા થશે 14, અહીંયા થશે 13. તો 14x બરાબર 13x પ્લસ 65. x ઇઝ ઇક્વલ ટુ 65. ઓકે, આ થયું. જો 350 હોત તો પણ આપણે તો એ દિવસની વાત છે જે દિવસે આ ચોકલેટો વેચી. તો એ દિવસે તો એક્સ પ્લસ 5 હતા કેમ કે 25 બાળકો નતા. તો એ દિવસે કેટલી ચોકલેટો વેચી હતી? તો એ થશે 65 પ્લસ 5 ઇક્વલ ટુ 70. આ થશે આન્સર, ઓપ્શન નંબર 2. What is the largest 4-digit number divisible by 88? 88 વડે જે આંકડો ભાગી શકાય છે ઓપ્શનોમાંથી એ શોધવાનું છે. જો કોઈ પણ નંબરે તમે કોઈ અંકનો ભાગો એનો મતલબ કે એના જે અવયવ છે એ પણ ભાગી એકવા જોઈએ. 11 ને 8 આ થવાના. તો દરેક નંબર 11 વડે પણ ભગાવવો જોઈએ ને 8 વડે પણ ભગાવવો જોઈએ. આપણે પહેલા 8 વાળા વિચારીએ. 8 માટે કેવું છે? છેલ્લા 3 આંકડા 8 વડે ભગાવવા જોઈએ. હવે અહીંયા રકમ એટલી મોટી છે ને થોડી ઇઝી કરીએ. અહીંયા ઓપ્શન છે 900, 99, 44, 999 અને 9988. હવે 8 એવો નંબર છે જે 1000 ને ભાગી શકે છે 125 લેખે. તો આપણે દરેકના 1000માંથી બાદ કરીએ એ રકમ વધશે એને 8 વડે ભગાવવી જરૂરી છે. એટલે આપણે થોડી ગણતરી ઇઝી થઈ જશે. ઠીક છે. તો આ 1000માં ઓછા કરીએ 100 થશે, આ થશે 56, આ 1 અને આ થશે 12. હવે આમાંથી 100 અને 1000 8 વડે ભાગી શકાય? ના. 56 ભાગી શકાય? યસ. 1 ના અને 12 ન થશે પણ ના. મતલબ આપણા જોડે હાલ એક જ રકમ બચે છે જેને 8 વડે ભાગી શકાય. તો 11 વડે ગણવાનો સવાલ જ નથી થતો. એ આપણો જવાબ થશે ઓપ્શન 2. The ratio of girls and boys participating in a game is 4:5. If the number of girls is 212, determine the number of boys participating in the game. કોઈ ગેમ છે જેની અંદર ગર્લ્સ એન્ડ બોયઝ પાર્ટિસિપેટ કરે છે જેનો રેશિયો 4:5 છે. ઓકે, એમાંથી ગર્લ્સ ઇઝ 212. ઓકે, ગર્લ્સની સંખ્યા આપી દીધી છે એ છે 212. તો બોયઝની સંખ્યા કેટલી આટલું શોધવાનું છે. તો બહુ સિમ્પલ છે. 4 × 212 થાય 83. તો 5 કેટલા? 5 × 212 ભાગ્યા 4. 4 વડે ભાગ લગાવો તો અહીંયા થશે 53 × 5 તો 265. આ થશે આપણો આન્સર, ઓપ્શન નંબર 3.
Below are given a question and two statements numbered 1 and 2. Select the correct options. Okay. So what is the code for knowledge in the code language? અહીંયા નોલેજનો કોડ લેંગ્વેજ હોવાનું છે નીચેના બે સ્ટેટમેન્ટમાંથી. જો પહેલું સ્ટેટમેન્ટ છે ઓલવેઝ સીક નોલેજ ઇઝ રિટન એઝ બી ટીન નાક. ઓમાંથી મળવાનું છે આને ઇન ધ કોડ લેંગ્વેજ નોલેજ ઇઝ ટ્રુથ. જો અહીંયા નોલેજ કોમન છે અને એવું અહીંયા કોમન છે ટીન, મતલબ નોલેજ બરાબર ટીન થશે. આના માટે બંને ઓપ્શન હોવા જરૂરી છે. મતલબ આપણો જવાબ થશે ઓપ્શન નંબર 3, બોથ 1 and 2 necessary to answer the question. ઓકે. ફાઈવ ગર્લ્સ આર સ્ટેન્ડિંગ ઇન અ રો ફેસિંગ ઈસ્ટ. કઈ દિશામાં જોઈ રહ્યા છે બહુ ધ્યાનમાં નહીં આપવાનું હાલ, પર રોમાં બેઠા છે. ઓકે, સળંગ. દિવ્યા ઇઝ ટુ ધ રાઇટ ઓફ સમીરા. ઓકે, તો એક દિવ્યા લઈ લઈએ. એ શું છે? રાઇટ ઓફ ધ સમીરા. સમીરાની રાઇટમાં છે. તરિણી એન્ડ શૈલજા. ઓકે, સમીરા તરિણી એન્ડ શૈલજાની રાઇટમાં છે દિવ્યા. તો બધા અહીંયા છે. સમીરા માટે એસએમ રાખીએ અને શૈલજા માટે એસએચ રાખીએ. સમીરા તરિણી એન્ડ શૈલજા આર ટુ ધ રાઇટ ઓફ સરિતા. તો અહીંયા આવશે સરિતા. ડન. શૈલજા ઇઝ બિટવીન સમીરા. શૈલજા ઇઝ બિટવીન સમીરા. ઓકે, તો આ બંનેની વચ્ચે શૈલજા છે. ઇફ તારિણી ઇઝ સેકન્ડ ફ્રોમ ધ લેફ્ટ. અહીંયાથી જ લેફ્ટ સેકન્ડ છે એટલે ટી. એટલે આના આધારે આપણે હવે ગોઠવાઈ જશે સરિતા તરિણી, શૈલજા સમીરા અને દિવ્યા. ઓકે, ફ્રોમ ધ લેફ્ટ. હાઉ ફાર ઇઝ સમીરા ફ્રોમ લેફ્ટ? આ આપણો ક્વેશ્ચન. ડાબી સાઈડથી સમીરા કેટલી દૂર છે? તો 1, 2, 3 અને 4 સ્ટેન્ડ ઉપર છે આપણે સમીરા. ડન. તો આપણે જવાબ થશે ઓપ્શન 3. ઓકે, સાઈન પહેલાં બદલી દઈએ. તો સાઈન 28 ક્રોસની જગ્યાએ શું છે? -4, પછી 6 -2, 3 ક્રોસ 8, -2 ક્રોસ 9 +4. ડન. તો પહેલાં ગુણાકાર ભાગાકાર પહેલાં કૌંસ પોતાઈએ. આ થશે 24, આ થશે 24 અને આ થશે 18. ઓકે, 24 ભાગ્યા 6 થાય તો થાય 6 × 24. એટલે આપણું સદરૂપ એ થશે 4 - 2 ભાગ્યા 24 - 18 + 4 ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ્યા 10 ઇક્વલ ટુ 1/5. આપણો આન્સર થશે ઓપ્શન નંબર 2. Which of the following is exactly in the middle between 8th letter or digit in the left and 6th letter or digit from the right end?
ઓફ ધ સિક્વન્સ ગિવન બિલો. અહીં લેટર્સની એક સિક્વન્સ આપેલી છે જેમાં એવું કીધું છે કે એક્ઝેક્ટલી મિડલ નંબર શોધો. પણ કોનું મિડલ? 8th લેટર ડિજિટ ફ્રોમ લેફ્ટ મતલબ ડાબી સાઈડથી 8મો લેટર અને 6 લેટર ડિજિટ ફ્રોમ રાઈટ મતલબ જમણી સાઈડથી 6ઠ્ઠો લેટર. આ બે લેટરની વચ્ચેનો લેટર કયો છે એ શોધવાનો છે. તો આપણે પહેલાં ડાબી સાઈડથી 8મો લેટર જોઈએ. તો અહીંયાથી ગણશો તો 1 2 3 4 5 6 7 ને 8 એમ. આમ જમણી સાઈડથી 1 2 3 4 5 અને 6. ઓકે, તો આપણા નંબર કયા થશે? એમ ટી 2 આઈ 9 બી એચ 3 અને એ. હવે આ બધાની વચ્ચેનો એક્ઝેક્ટ નંબર કયો છે? તો 4 આ સાઈડ 4 આ સાઈડ, વચ્ચે કયો? 9. તો આપણો જવાબ થશે ઓપ્શન 9. ઓપ્શન 4. In a certain court, porcelain is written as આ રીતે લખેલો છે. ઓકે, તો હવે રેફ્રિજરેટર અને કેવી રીતે લખાશે? નંબર જોઈ લઈએ. તો પી ઓ આર સી ઈ એલ એ આઈ એન, ક્યુ ઓ એસ સી એફ એલ પી આઈ ઓ. ઓકે, જો એ પેટર્ન જોઈએ તો પી પછી ક્યુ આવે છે ને ઓ એઝ ઇટ ઇઝ રાખ્યું છે મતલબ +1 આર પી એસ +1 સી એઝ ઇટ ઇઝ ઈ +1 એફ એલ એમ ને એ +1 બી આઈ એમ ને એન +1. એ જો આપણે એપ્લાય કરીએ રેફ્રિજરેટરમાં આર ઈ એફ આર આઈ જી ઈ આર એ ટી ઓ આર, આપણો થશે એસ ઈ ઈ એમ ને એફ જી આર એમ ને આઈ પછી જે જી એફ આર બી ટી પી અને આર. ઓકે, તો આપણું થશે આન્સર ઓપ્શન નંબર 1. Study the letter or digit or symbol arrangement carefully and answer the given question. Which letter, digit, symbol will be 20th letter to the right of the 9th letter on the left of the middlemost letter? ઓકે, તો એમનું કેવું શું છે? એમને લેટરોનું એક લિસ્ટ આપેલું છે. ઓકે, હવે વિચ લેટર મતલબ કયો લેટર 20મો છે. 20મો લેટર પણ ક્યાંથી 20મો? ટુ ધ રાઈટ ઓફ મતલબ આની જમણી સાઈડ કોની? 9th લેટર ઓન ધ લેફ્ટ ઓફ ધ મિડલ મોસ્ટ. એટલે આપણે સૌથી પહેલા મિડલ શોધવાનું થશે. આ છે આપણા નંબરો. ટોટલ અહીંયા 25 નંબર છે. ઓકે, એકદમ વચ્ચે નંબર થાય છે 13મો. ડન. હવે એની જમણી સાઈડ અહીંયા જે 3 નંબર આપેલો છે એકદમ મિડલમાં છે. ઓકે, એની આ સાઈડ 9th લેટર કરવાના છે. ઓકે, તો 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, તો આપણો 9th લેટર કયો થશે? એક્સ 9th. હવે એનાથી જમણી સાઈડ 20th એ શોધવાનું છે. કઈ રીતે થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. એટલે આપણો જવાબ થશે 1, જે ઓપ્શન નંબર 1માં આપેલો છે જવાબ. નેક્સ્ટ લઈએ.
ઓકે. ઇફ 123 સ્ટેન્ડ ફોર 987 10 to 34, એનોલોજી જ આપેલું છે. 123 અને 987 સાથે જે સંબંધ છે એવો સંબંધ તમે 234 સાથે કોનો શોધશો એ પૂછ્યું છે. ઓકે, તો આનો સંબંધ જોઈ લઈએ. આમાં કેવું છે, 1 અને 9 10 થશે, 2 અને 8 10 થશે, 3 અને 7 પણ 10 થશે. મતલબ 10ના ડિફરન્સ હોવો જોઈએ નંબર આપણો. તો સેમ વસ્તુ આપણે શોધીએ. 2 તો 10નો ડિફરન્સ કોણ જોડે થશે? 8. 3 માટે 7 અને 4 માટે 6. અહીંયા 10નો ડિફરન્સ હતો, અહીંયા પણ 10નો સરવાળો થવો જોઈએ બધાનો. ઓકે, તો આ થશે જવાબ આપણો ઓપ્શન નંબર 1. નેક્સ્ટ. A pole of height 850 has a shadow of length L50. Okay, at a particular instant of time, find the angle of elevation in degree of sun at this point time. Okay, જે એલિવેશન કીર્તનનું છે, એક પોલ છે જેની હાઇટ છે 50 ફૂટ. ઓકે, જેનો શેડો પડે છે એટલે પડછાયો, જેની લેન્થ છે 50 ફૂટ. તો ફાઇન્ડ આઉટ એંગલ ઓફ એલિવેશન એટ ઓફ ધ સન. ઓકે, સન સાથેનું એલિવેશન શોધવાની વાત છે. આ ખૂણો, હવે જોવો તમે આ ખૂણો શોધો, આ ખૂણો શોધો, એક જ થશે. કેમ કે અહીંયા બંને સાઈડ 50 ફૂટની હાઇટ છે અને એંગલ 90 હોય, તો આ બંને ખૂણા કયા થશે? 45 થશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર 2, 45. Okay, find the least number which when divided by 20, 25, 35 and 40 leave remainder of 14, 19, 29, 34 respectively. ઓકે, હવે ઓપ્શનોમાંથી એવી રકમ શોધવાની છે જ્યાં 4 વડે ભાગી શકાય અને જે શેષ એવી મૂકશે જે 14, 19, 29, 34 રિસ્પેક્ટિવલી. એટલે 20 વડે ભાગો તો 14 શેષ વધશે, 35 વડે ભાગશો તો 29 શેષ મૂકશે. ઓકે, આવા સીનમાં ગણતરી કરવાની એક બીજી રીત છે, ઇઝી. જો અહીંયા શેષ 14 વધે છે તો મતલબ આપણે ડિફરન્સ શોધી લઈએ એમના વચ્ચેનો. 20 - 14 થાય છે 6, 25 - 19 છે 6, 35 - 29 = 6, 40 - 34 = 6. અહીંયા બધા સેમ રેન્જમાં છે. એટલે કે આપણો જે જરૂર છે ને જે નંબર, એ આ નંબર આ બધાનું એક લસા શોધો. ઓકે, જો આ લસા શોધો તો આના વડે ભાગવાનો નાનો નંબર મળે, પણ અહીંયા શેષનો પ્રોબ્લેમ હતો. એ શેષનો પ્રોબ્લેમ આપણે ડિફરન્સ શોધી લીધો 6નો છે. એનો મતલબ જે શેષ છે એ એલસીએમ, મતલબ આ બધાનો લસા, એને તો 6 બાદ કરી દેશો ને તો જે વેલ્યુ મળશે ને એના આધારે આ જ વસ્તુ ફોલો થશે. ઓકે, તો આપણે એલસીએમ શોધવાનું છે. કોનું? 20, 25, 35, 40. લસા શોધવાનો સરળ રીત, પહેલાં આપણે એમના ભાગ પાડી દઈએ. 5, 4. ઓકે, 5 × 5, 7 × 5 અને 5 × 8. લેસ્ટ કોમન નંબર છે એટલે આપણા માટે આ 2 લેવાનું થાય, 4 લેવાનું થાય, 7 અને 8. મતલબ 25 × 7 × 8 = 56. ઓકે, તો એ થશે 1400. આ આપણો લસાઅ છે એલસીએમ. તો આપણો આન્સર શું થશે? 1400 - 6 = 1394.
આ છે આપણો જવાબ, ઓપ્શન નંબર 2. એક વેલ્યુ આપેલી છે, તો તમે સિક્વન્સ જુઓ તો અહીં થાય છે 1 + 1 - 2 +3 -4 +5 -6 એથી 7 8 9 10 11 ઓકે 12 13 14 15 16 17 18 19 અને 20 ત્યાં સુધી અહીંયા +1 પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ. બે તમે સમજો, આ તમને બતાવવા માટે કરી, બાકી એની જરૂર નથી. કેમ કે જો તમે +-2 કરશો તો -1 થશે, આનો બેકી -1 થશે, દરેક બેકી ઓકડામાં -1 થતો જાય. એનો મતલબ છેલ્લે 20 સુધી -1 આવશે. ઓકે, ખાલી પહેલા એકનો છોડી દઈએ આપણે. એના સિવાય એકથી સ્ટાર્ટ કરો છો અને છેક સુધી જાય છે, નો મતલબ 10 વખત -1 તમને થાય છે, 1 થી 20 સુધી છે, એટલે અડધા કરો તો -10 થવાનું. તો 1 - 10 એટલે જવાબ થશે -9. આન્સર નંબર 4, ઓપ્શન 4 -9. In a row of girls facing north, Rina is 10th to the Pallavi. ઓકે, તો રીના છે 10th પલ્લવીથી, તો અહીંયા પલ્લવી છે એનાથી 9th નંબરે છે રીના. ઓકે, હુ ઇઝ 21st ફ્રોમ ધ રાઇટ હેન્ડ. પલ્લવી પોતે રાઇટ હેન્ડથી 21મા નંબરે છે. ઓકે, તો આ રાઇટ હેન્ડ ત્યાંથી 21મા નંબરે પલ્લવી છે. ઓકે, ઇફ માલિની હુ ઇઝ 17th ફ્રોમ લેફ્ટ હેન્ડ, આ લેફ્ટ સાઈડ ત્યાંથી 17મા નંબરે માલિની છે, એમ આવી ગયું 17th. ઇઝ ફોર્થ ટુ રાઇટ ઓફ રીના, આ રીનાથી રાઇટ સાઈડ 4th નંબરે છે. ઓકે, હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ રો, ટોટલ ગર્લ્સ ગણવાની છે. સિમ્પલ છે, જો અહીંયાથી 17મા નંબરે મીના છે. ઓકે, તો 17 એ થઈ ગયા. હવે પોતે રીનાથી 4થા નંબરે છે અને આ પોતે 9th છે રીના પોતે, તો એમાંથી 9માંથી 4 નીકળી જાય તો 5 વધે, તો 5 નંબર વચ્ચે વધી, મતલબ પલ્લવીથી મીના 5th રેન્ક ઉપર છે. ડન, તો એના વધ્યા 5 પ્લસ પલ્લવી પોતે 21 એની રાઈટ સાઈડ છે, તો એ થયા 21, તો ટોટલ થશે 43. આ થશે આપણો આન્સર, ઓપ્શન નંબર 3. A person who has to cross square field by going from A to C. The person is only allowed to move forward toward the east or toward the north, which a combination of those movements. The
ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ પર્સન. ઓકે, હવે એક વ્યક્તિને એથી જવાનું છે સી સુધી, પણ એ કો તો નોર્થ સાઈડ જઈ શકે છે, કો તો ઈસ્ટ સાઈડ જઈ, વચ્ચે નથી જઈ શકતો. ઓકે, આ રસ્તો નથી કોઈ. ઉપર જઈને જમણી સાઈડ જાઓ, કો તો નીચે જઈને ઉપર સાઈડ જાઓ. ડન. બસ વસ્તુ એ છે કે આ ફિલ્ડ છે ને એ સ્ક્વેર ફિલ્ડ છે. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્વેર ફિલ્ડમાં બધી બાજુઓની વેલ્યુ ઇક્વલ હોય. ઓકે, તો એ રસ્તો એ થઈને ડી થઈને સી જશે કે એ થઈને બી થઈને સી જશે, ડિસ્ટન્સ અમે ઇક્વલ રહેવાનું. મતલબ એ બી ઇઝ ઇક્વલ ટુ ડીસી ઇઝ ઇક્વલ ટુ એડી ઇઝ ઇક્વલ ટુ બીસી, બધી જ સાઈડ હરગી જાય. તો ઓપ્શન શું છે? ડિપેન્ડ ઓન ધ લેન્થ ઓફ ધ સ્ટેપ. ના, બધી બાજુ હરકી જ છે. ડિપેન્ડ ધ ટોટલ નંબર ઓફ સ્ટેપ. સ્ટેપ તો બેઝ થવાના છે ગમે તે સાઈડ જાઓ. ઇઝ ડિફરન્ટ ફોર ધ ડિફરન્ટ પાથ. ના, પાથ જ બંનેમાંથી ગમે તેટલો હરખું થવાનું છે. ફક્ત ઓપ્શન 4 ઇઝ સેમ ફોર ઓલ પાથ. ઓકે, ઓપ્શન 4 આપણો જવાબ થશે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ ઇન ગિવન સર્કલ. સર્કલ આપેલું છે, નંબર ગોઠવે છે જેમાં એક્સની વેલ્યુ શોધવાની છે. જોઈએ ત્યાં નંબર બધા સિરીઝની જેમ જ ગોઠવેલા છે. તો પહેલો થશે 5, 10, 17, 26, x, 50, 65, 82. 5, 7, 9 બાકી રાખીએ 15 અને 17. જોઈએ તો અહીંયા કેવું વધે છે, 2 વધ્યા, પછી 2 વધ્યા, 2 વધી 11, 2 નો ડિફરન્સ 2 ડિફરન્સ, ત્યાં 13, 2 અને 2 કોમન. તો એક્સની વેલ્યુ મળી જાય 26 વત્તા 11 કેટલા થશે? 37. ઓપ્શન નંબર 3. Murari has a total of 210 in 1 rupee, 50 paisa, 25 paisa coin. They were in the ratio 2.5:3:4. How many 1 rupee coin were there? ઓકે, મુરારી પાસે 210 રૂપિયા છે, જેમાંથી અમુક 50 પૈસાના સિક્કા છે, 1 રૂપિયાનો સિક્કા છે, 25 પૈસાના સિક્કા છે. હવે એમનો રેશિયો છે 2.5:3:4 સાપેક્ષમાં. તો આમાંથી 1 રૂપિયાના સિક્કા કેટલા છે ગણવાના છે. તો પહેલા આપણે વેલ્યુ કઈ છે આપણા જોડે? એક રૂપિયાના સિક્કા છે. ઓકે, એક 50 પૈસાના છે, મતલબ 1/2 રૂપિયાના છે. એક 25 પૈસાના છે, મતલબ 1/4 રૂપિયાના છે. આ થયા આપણા રૂપી. હવે એમની સંખ્યા તો આ 2.5x, આ 3x અને આ થશે 4x. આટલા આપણા રૂપિયા છે. હવે આ કોઈન એની વેલ્યુ હતી ગુણાકાર કરો તો આપણે મૂળ વેલ્યુ આપશે 2.5x ક્રોસ 1 પ્લસ 3x ક્રોસ 1/2 પ્લસ 1/4 ક્રોસ 4x ઇઝ ઇક્વલ ટુ 210. ડન. ગુણાકાર કરીએ, સરળ કરીએ. જો 2.5x આ થશે હાફ એટલે 1.5, 4 ગયા તો 2.5 અને 1.5 એટલે 4 અને આ તો 1 એટલે 5x. 5x ઇઝ ઇક્વલ ટુ 210, x ઇઝ ઇક્વલ ટુ 42. ઓકે, તો 1 રૂપીના 1 રૂપી કોઈનની સંખ્યા કેટલી થશે? 2.5x ઇઝ ઇક્વલ ટુ 2.5 ક્રોસ 42 ઇક્વલ ટુ 105. આપણો આન્સર થશે. ડન. ઓપ્શન નંબર 1.
The salary of Nitin increased every year in April by 15%. If his salary is July 2020 was 20,000, what will be his salary in September 2022? Okay. જો એને જુલાઈમાં સ્ટાર્ટ કરીએ. જુલાઈમાંની સેલરી છે જુલાઈ 2020 સેલરી છે 20,000. ડન. હવે એની સેલરી ઇન્ક્રીઝ થાય છે એવરી એપ્રિલ. યાદ રાખો મંથ ઇમ્પોર્ટન્ટ છે. એપ્રિલના મંથમાં એમની 15% વધે છે. તો જુલાઈ પછી નેક્સ્ટ એપ્રિલ ક્યારે આવશે? 2021 એપ્રિલ આવશે. એપ્રિલ 2021 એમાં 15% વધશે. ઓકે, તો અહીંયા થશે જુલાઈ 2021 એની વેલ્યુ કંઈક થશે. એના પછી વધશે બીજો એપ્રિલ 2022 એમાં 15% વધશે. નેક્સ્ટ આવશે સપ્ટેમ્બર 2022 જે આપણું શોધવાનું છે. તો મૂળ વેલ્યુ પર 2 વખત 15% વેલ્યુ એપ્લાય થાય છે. ઓકે, તો આપણે સીધી એની પર એપ્લાય કરી દઈએ. તે થશે 20,000 ખૂણા 115 પહેલી વાર ગુણ્યા 115 બીજી વાર. બંને લાગે, બસ ગુણાકાર કરો તો થશે 115 ગુણ્યા 2 એટલે 230 ગુણ્યા 115 ગુણાકાર થશે 26450. આપણો આન્સર છે. જવાબ થશે ઓપ્શન નંબર 26 ઉપર છે ને, ઓપ્શન નંબર 2. A car covers the first 35 kilometers of its journey in 45 minutes, remaining 69 kilometers in 75 minutes. What is the average speed of the car? તો ગાડી જર્ની સ્ટાર્ટ કરે છે પહેલા 35 કિલોમીટર, ફર્સ્ટ 35 કિલોમીટર 45 મિનિટ. ઓકે, નેક્સ્ટ રિમેનિંગ 69 કિલોમીટર ઇન 75 મિનિટ. તો આની એવરેજ સ્પીડ કેટલી થશે? તો આપણો ટોટલ કિલોમીટર છે, ટોટલ સમય છે, તો એવરેજ સ્પીડ મળી જશે. ટોટલ કિલોમીટર કેટલા થશે? 35 + 69 204 કિલોમીટર. અને ટોટલ ટાઈમ કેટલો થશે? 120 મિનિટ, મતલબ કે 2 કલાક. તો એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ ઇક્વલ ટુ 52 કિલોમીટર પર અવર. ઓપ્શન નંબર 2 નો જવાબ. If tire is written as 7163, brain is written as 23415, how will be rent will be written as? વેલ્યુ લઈ લઈએ પહેલા. TIER એ લખ્યા છે 7163, BRAIN એ લખ્યા છે 23415. અને આપણે શોધવાના છે RENT. જો અહીંયા કોઈ સ્પેશિયલ લોજિક નથી, એની જે વેલ્યુ છે ને એ જ એની કિંમત છે. તો આપણે દરેકની વેલ્યુ એની સાથે સરખાવો તો R માટે કઈ થશે? 3, ઓકે, E માટે 6, ડન, N માટે 5, તો 5, અને T માટે 7, થઈ થશે 7. તો આપણો જવાબ થશે 3657, ઓપ્શન નંબર 3.
ઇન ટર્મ ઓફ પર્સન્ટેજ પ્રોફિટ, વિચ અમોંગ ધ ફોલોઈંગ ઇઝ ધ બેસ્ટ ટ્રાન્ઝેક્શન. અહીંયા કોસ્ટ પ્રાઇસ આપી છે, એની સામે એની પ્રોફિટ આપી છે. દરેક કોસ્ટ પ્રાઇસ સામે પ્રોફિટ કેટલું થયું છે એની વેલ્યુના આધારે તમને ખબર પડે જેની અંદર સૌથી વધુ પ્રોફિટ હશે એ આપણો જવાબ છે. ઓકે, તો દરેક કોસ્ટ પ્રોફિટ 36 સામે પ્રોફિટ થયું છે 17, 50 સામે થયું છે 24, 40 સામે થયું છે 19 અને 60 સામે 29. અને ઘણી બધી અલગ અલગ રીતો છે. ક્રોસ ગુણાકારથી તમે વેલ્યુ હાઈ પ્લસ શોધી શકો, એકબીજાના ડિફરન્સીસ શોધી શકો. તમે એનો છેલ્લી વેલ્યુ તમને અંદાજો આવશે. અહીંયા 47 થાય છે, 48.475, અહીંયા 48.3. એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર 4. સરળ સાદુરૂપ જ આપવાનું માંગ્યું છે. 617.0, 6.017, 0.617, 6.0017. બસ સરવાળો કરો. 7, 5 પર એક જશે 3, 6.9, અહીં એક બજે 2 અને 6. આપણો આન્સર ઓપ્શન નંબર 3.